નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 17 સફળ યાત્રા તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પાઠ નંબર 17માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, કાવ્ય પંક્તિને આધારે રેખાંકિત શબ્દનો અર્થ લખો। તો અહીં એક કાવ્ય પંક્તિ આપેલી છે, જેના એક શબ્દ નીચે લીટી કરેલી છે, તે શબ્દનો આપણે અર્થ લખવાનો છે। તો પહેલું છે એમાં ધૂળ ધક ધક કરે, એમાં ધક ધક શબ્દ જે છે તેના નીચે લીટી કરેલી છે, તેનો અર્થ થશે ખૂબ ગરમ। ત્યાર પછી બીજું ધરા કાઢે જાળી, તો જાળી શબ્દનો અર્થ થશે ગરમીની લપેટ। ત્રીજું હરિનામ ઘોષ સાથે સંગ ચાલ્યો જાય, ઘોષ એટલે અવાજ। ચોથું અમી જળે આઈ આવી, આઈ એટલે શક્તિ। પાંચમું ગર્દભનો પ્રાણદાતા વધો જોડી કર, કર શબ્દ તેનો અર્થ થશે હાથ। આગળ છે હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે કાવ્યને આધારે એક શબ્દમાં ઉત્તર લખો। જેમાં પહેલું છે ઉનાળો કેવો, તો કાવ્યને આધારે એક શબ્દમાં ઉત્તર આવશે આકરો। બીજું ધૂળ કેવી, તો જવાબ છે ધકધકતી। ત્રીજો પ્રશ્ન જન કેવો, તો તેનો જવાબ છે હરિનો। ચોથું મન કેવું, તો પીગળેલું। પાંચમું આશીષ કેવી, તો તેનો જવાબ છે મૂંગી। છઠ્ઠું ઘોષ શાનો, તો તેનો જવાબ છે હરિનામનો। સાતમો પ્રશ્ન આંખો કેવી, તો તેનો જવાબ છે ફાટી। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે ત્રણેય શબ્દોનો એટલે કે શબ્દ સમૂહનો ઉપયોગ કરી વાક્ય બનાવો। શબ્દોનો ક્રમ જાળવવો જરૂરી નથી। ઉદાહરણ છે અહીં ધરતી આકરો તપવું, તો ઉનાળાના આકરા તડકાથી ધરતી તપી રહી હતી। તો આ મુજબ જે શબ્દ સમૂહ છે એટલે કે 3 શબ્દો છે તેનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે। અહીં શબ્દોનો ક્રમ જાળવવો જરૂરી નથી, શબ્દો આગળ પાછળ હશે તો ચાલશે, પણ તે ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી અને આપણે એક વાક્ય બનાવવાનું છે, બરોબર। પહેલું છે અહીં સંઘ યાત્રા ઘોષ, તો આ ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી અને કંઈક આ મુજબ આપણે વાક્ય બનાવીને લખી શકીએ કે હરિનામનો ઘોષ કરતો સંઘે યાત્રાએ નીકળ્યો। વિદ્યાર્થી મિત્રો, વાક્યો તમે જાતે પણ લખી શકો છો। આગળ છે ત્યાર પછી બીજું જીભ તરફડતો આંખો, તો વાક્ય છે કે આંખો કાઢીને જીભ બહાર કાઢીને ગધેડો તરફડતો હતો। ત્રીજું માણસ ગધેડો દશા, તો ગધેડાની દશા જોઈ માણસને દુઃખ થયું। ચોથું ગંગાજળ યાત્રા રામેશ્વર, તો વાક્ય છે સંઘ ગંગાજળ લઈ રામેશ્વર યાત્રાએ જતો રહ્યો। પાંચમું યાત્રા સફળ કરુણા, તો વાક્ય છે તેની કરુણાભરી યાત્રા સફળ થઈ। આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે કૌંસમાં આપેલા શબ્દો ઉમેરી ઉદાહરણ મુજબ લાંબુ વાક્ય બનાવો। ઉદાહરણ છે અહીં એક યાત્રિકે ગંગાજળ લીધું, કૌંસમાં શબ્દો છે ચાલો, રામેશ્વર, ચઢાવવા, તરફ। તો વાક્ય આપણે કંઈક આ મુજબ બનાવી શકીએ, જેની અંદર કૌંસમાં આપેલા શબ્દો પણ ઉમેરેલા હોય કે એક યાત્રિક રામેશ્વર તરફ ગંગાજળ ચડાવવા આસ્થા સાથે હરિગુણ ગાતો ચાલ્યો। આ મુજબ આપણે વાક્ય બનાવીને લખવાનું છે, બરોબર। પહેલું વાક્ય છે અહીં સંઘ ચાલ્યો જાય છે, તો કૌંસમાં જે શબ્દો છે તે છે ઘોષ, હરિનામ, રામેશ્વર। તો આ દરેકનો ઉપયોગ થાય એ મુજબ કંઈક આપણે આ રીતે વાક્ય બનાવીને લખી શકીએ કે હરિનામના ઘોષ સાથે સંઘ રામેશ્વર તરફ ચાલ્યો જાય છે। બીજું ગધેડાની આંખો ફાટી જતી હતી, કૌંસમાં શબ્દ છે જીભડી, તરસ, તરફડતો। વાક્ય છે કે તરસથી તરફડતા ગધેડાની જીભડી બહાર નીકળી ગઈ હતી અને આંખો ફાટી જતી હતી। ત્રીજું એક માણસ ઊભો રહ્યો, કૌંસમાં શબ્દ છે ગધેડો તરફડતા દશા તરસે। વાક્ય છે કે તરસથી તરફડતા ગધેડાની દશા જોઈને એક માણસ ઊભો રહ્યો। ચોથું
ગધેડો ઊભો થયો. કૌંસમાં શબ્દ છે અમી પાણી તરસ. વાક્ય છે કે અમી ભર્યું પાણી પીને તરસ્યો ગધેડો ઊભો થયો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જેની સૂચના છે આપેલા મુદ્દાઓ દર્શાવતી કાવ્ય પંક્તિ લખો. પહેલું છે સખત ગરમી. તો સખત ગરમી દર્શાવતી કાવ્ય પંક્તિ છે અંગાર વરસાવતો આકરો ઉનાળો, ધૂળ ધકધક કરે ધરા કાઢે જાળો. ત્યાર પછી બીજું આકરી ગરમીની ગધેડા પર અસર. તો તરસે તરફડતો રોકી પથપાટી, પડેલો જીભડી બહાર આંખો જતી ફાટી. ત્યાર પછી ત્રીજું એક યાત્રાળુની ગધેડા પ્રત્યેની કરુણા. તો ગધેડાની દશા જોઈ દુઃખી એક જણ ઊભો રહ્યો, પાસે ગયો પીગળેલે મન. ચોથું ગધેડા પ્રત્યે કરુણા બતાવનાર યાત્રિક પ્રત્યે અન્ય યાત્રિકનો ભાવ. તો વેડફી માર્યું તે ફેરો તારો આ અફળ, હવે રામેશ્વર જઈ શાનો અભિષેક કરીશ. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6 કાવ્યને આધારે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. પહેલું ધરા કાળી ઝાડો એટલે. અહીં વિકલ્પ છે ધરતીમાંથી અગ્નિ નીકળી રહ્યો છે. બીજો વિકલ્પ છે ધરતી ખૂબ તપી રહી છે. ત્રીજો વિકલ્પ છે ધરતી પર અગ્નિ વરસી રહી છે. તો અહીં સાચો વિકલ્પ છે તેની સામુ ખરાની નિશાની કરવાની છે. તો સાચો વિકલ્પ છે ધરતી ખૂબ તપી રહી છે. ત્યાર પછી બીજું ત્યાં ધકેલી ધૂળમાં કો ગરદબ દેખાય. તો એનો જવાબ છે આકરી ગરમીથી તપેલી ધૂળમાં એક ગધેડો ટળવળતો હતો. આગળ છે ત્યાર પછી ત્રીજું ફેરો તારો આ અફળ એટલે. તો તેનો જવાબ છે તારી યાત્રા અધૂરી રહી છે. ત્યાર પછી આગળ હવે પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે આપેલા શબ્દ જવાબમાં મળે એ રીતે કવિતાના આધારે પ્રશ્ન બનાવો. ઉદાહરણ જોઈએ કે જવાબમાં રામેશ્વર આવે તેવો પ્રશ્ન કવિતાને આધારે છે એક યાત્રિક ગંગાજળ લઈને ક્યાં ચાલ્યો. બરોબર. તો આ મુજબ જે શબ્દ આપેલો છે તે શબ્દ જવાબમાં આવે તેવો પ્રશ્ન આપણે કવિતાના આધારે બનાવીને લખવાનો છે. પહેલો જવાબ છે અહીં આકરો. તો આકરો શબ્દ જવાબમાં આવે તે મુજબ કવિતાના આધારે પ્રશ્ન આપણે કંઈક આ મુજબ લખી શકીએ કે ઉનાળો કેવો હતો. ત્યાર પછી બીજો જવાબ છે ધૂળ. તો પ્રશ્ન છે શું ખૂબ જ ગરમ થયું હતું. ત્રીજો જવાબ છે તરસે. તો પ્રશ્ન છે ગધેડો શાનાથી તરફડતો હતો. ચોથો જવાબ છે ઠેકડી. તો પ્રશ્ન છે અન્ય યાત્રાળુઓ શું કરવા લાગ્યા. પાંચમો જવાબ છે કર. તો પ્રશ્ન છે ગધેડાનો પ્રાણદાતા કેવી રીતે બોલે છે. છઠ્ઠો જવાબ છે નેત્રજળ. તો પ્રશ્ન છે ગધેડાનો પ્રાણદાતા રામેશ્વરને શું ચડાવ છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે તો તમે શું કરો 2-3 વાક્યમાં લખો. પહેલું છે કે દોરીથી ઘવાયેલું પંખી જુઓ ત્યારે. તો જવાબમાં તમે શું કરો તે લખવાનું છે. બરોબર. અહીં જવાબમાં આપણે લખી શકીએ કે તેને સૌ પ્રથમ પકડીને તેના શરીર પર વીંટળાયેલી દોરી સાવચેતીપૂર્વક દૂર કરીશ. પક્ષીને પાણી પીવડાવીશ અને જો ઘા ઊંડો હોય તો પશુ પંખીઓના દવાખાને લઈ જઈ તેને સારવાર અપાવીશ. બીજો પ્રશ્ન છે રમતા રમતા તમારા મિત્રને ઈજા પહોંચે ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે જાતે પણ લખી શકો છો. અહીં સમજ માટે જવાબ આપેલા છે. તો બીજા પ્રશ્નનો જવાબ છે કે તરત જ રમત થોભાવી દઈશ અને તેને આશ્વાસન આપીશ. જો ઈજા સામાન્ય હોય તો તેના પર પ્રથમ ઉપચાર કરીશ અને જો ઈજા વધુ હોય તો તેને નજીકના દવાખાને લઈ જઈને તેના વાલીને જાણ કરીશ. આગળ છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન તમારું પાળેલું કૂતરું બીમાર પડી જાય ત્યારે. તો જવાબ છે કે હું તેને તરત જ પશુઓના ડૉક્ટર પાસે લઈ જઈશ. ડૉક્ટરે આપેલી દવાઓ તેને સમયસર આપીશ અને તેની પૂરતી કાળજી રાખીશ જેથી તે જલ્દી સાજું થઈ જાય. ચોથો પ્રશ્ન છે તમારા પિતાનો મોબાઈલ ખોવાઈ જાય ત્યારે. તો જવાબ છે કે જે જગ્યાએ છેલ્લે મોબાઈલ વાપર્યો હોય ત્યાં જઈને તપાસ કરીશ. પિતાની મદદથી તે નંબર પર ફોન કરીશ અને જો ફોન ન મળે તો પોલીસમાં જાણ કરવા અથવા સિમ કાર્ડ બ્લોક કરાવવામાં તેમને મદદ કરીશ. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 9 જેની સૂચના છે પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે ધરા કાઢે જાળો
એમ શાથી કહ્યું હશે? તો જવાબ છે કે આ પંક્તિમાં ઉનાળાની આકરી ગરમીનું વર્ણન છે. ઉનાળામાં સૂર્યનો તાપ એટલો પ્રચંડ હોય છે કે તે ધરતી ખૂબ જ તપી જાય છે. આ તપેલી જમીનમાંથી ગરમ વરાળ નીકળતી હોય તેવું લાગે છે. આથી લેખકે ધરા કાઢે જાળો એમ કહ્યું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ગધેડાની હાલત કેવી હતી, કેમ? તો ગધેડો તરસથી તરફડતો હતો, તેનો જીવ બહાર નીકળી ગયો હતો અને આંખો ફાટી રહી હતી. ઉનાળાની સખત તાપ અને અંગાર જેવી ગરમ ધૂળને કારણે તેની આ હાલત થઈ હતી. આગળ છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, યાત્રાળુએ શું વિચારી ગધેડાને ગંગાજળ પાયું હશે? તો યાત્રાળુએ ગધેડાને મરવાની અણી પર જોયો ત્યારે તેનું મન દયાથી પીગળી ગયું. તેને વિચાર્યું હશે કે ભૂખ્યા તરસ્યા જીવની સેવા કરવી એ જ સાચો ધર્મ છે અને એક જીવ બચાવવો એ ભગવાનના અભિષેક સમાન છે. ચોથો પ્રશ્ન છે, યાત્રાળુએ ગધેડાને પાણી ન પાયું હોત તો શું થાત? તો જો યાત્રાળુએ ગધેડાને પાણી ન પાયું હોત તો ગધેડો તરસને કારણે તરફડીને મૃત્યુ પામ્યો હોત, કારણ કે તેની હાલત ખૂબ જ ગંભીર હતી. આગળ છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન, ગધેડાની આંખમાં યાત્રાળુ પ્રત્યે કેવો ભાવ હતો, કેમ? તો ગધેડાની આંખમાં યાત્રાળુ પ્રત્યે આશીર્વાદ અને કૃતજ્ઞતાનો ભાવ હતો, કારણ કે જ્યારે તે મૃત્યુની નજીક હતો ત્યારે આ યાત્રાળુએ તેને પવિત્ર ગંગાજળ પાઈને નવું જીવન આપ્યું હતું. છઠ્ઠો પ્રશ્ન, કોણ ઠેકડી કરતું હતું, કેમ? તો જવાબ છે કે સાથે રહેલા અન્ય યાત્રાળુઓ ઠેકડી કરી રહ્યા હતા, કારણ કે તેઓ માનતા હતા કે આ સજ્જન માણસે પવિત્ર ગંગાજળ એક ગધેડાને પાઈને વેડફી નાખ્યું છે અને હવે તે ભગવાનનો અભિષેક કરી શકશે નહીં. આગળ છે ત્યાર પછી સાતમો પ્રશ્ન, ઠેકડી કરતા યાત્રાળુઓ માટે તમારા વિચારો લખો. તો ઠેકડી કરતા યાત્રાળુઓ ધર્મનો સાચો અર્થ સમજતા ન હતા. તેઓ માત્ર બાહ્ય ક્રિયાકાંડને જ ધર્મ માનતા હતા, પરંતુ વાસ્તવમાં જીવદયા અને સેવા એ જ સૌથી મોટો ધર્મ છે. બીજાની મજાક ઉડાવવાને બદલે તેમણે પણ એ સજ્જન માણસની જેમ કરુણા બતાવવી જોઈએ. ત્યાર પછી હવે છે આગળ પ્રશ્ન નંબર 10, જેની સૂચના છે, આ કાવ્યને ગદ્ય સ્વરૂપે લખો. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્યને ગદ્ય સ્વરૂપે અહીં લખેલું છે, જે તમારે જોઈને લખવાનું છે, બરોબર? આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 11, જેની સૂચના છે, તમે લખેલ ગદ્યમાંથી કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને રંગ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે ગદ્ય લખેલું છે તે ગદ્યમાંથી કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરવાનું છે અને તેમાં રંગ પૂરવાનો છે, બરોબર? અહીં સમજ માટે તે ચિત્ર આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.